નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગેલેક્સી સ્કૂલ ઓફ સાયન્સના ઓનલાઈન સેશનમાં આપ સૌનું ફરીથી હાર્દિક સ્વાગત છે. આજે આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક જોવાના છીએ, જેને આપણે નામ આપશું પોલરાઇઝેશન. પોલરાઇઝેશન જોઈએ એ પહેલા કેટલા પ્રકારના અણુઓ હોય છે એના ઉપર આપણે ધ્યાન આપીએ. આપણે જે ટોપિક જોવાના છે એ પોલરાઇઝેશન તો જોઈશું, પણ આ ટોપિકનું નામ એમ છે કે ડાયઇલેક્ટ્રિક પદાર્થો અને તેમનું પોલરાઇઝેશન. પોલરાઇઝેશનને ગુજરાતીમાં કહેવાય છે ધ્રુવીભવન. બરોબર? તો પોલરાઇઝેશન પહેલા જે અણુઓ હોય છે એ બે પ્રકારના હોય છે, જેમાં એક છે અધ્રુવીય અને બીજું છે ધ્રુવીય. આ બે પ્રકારના હોય છે. એટલે આમાં જે ડાયઇલેક્ટ્રિક અણુઓ કાયમી વિદ્યુત ડાયપોલ ચાકમાત્રા ધરાવે તેમને ધ્રુવીય ડાયઇલેક્ટ્રિક કહેવાય. શું કહેવાય? ધ્રુવીય ડાયઇલેક્ટ્રિક. દાખલા તરીકે આપણે આના ઉદાહરણની વાત કરીએ તો એક્ઝામ્પલ તરીકે આમાં લઈ શકાય છે HCl, H2O અને વગેરે. બરોબર? એટલે આમાં શું કહી શકાય આપણે કે વિદ્યુત ડાયપોલ ચાકમાત્રા ધરાવે છે. બરોબર? અને વિદ્યુત ડાયપોલ ની ચાકમાત્રા ધરાવતું નથી, એને કહેવાય છે અધ્રુવીય. અધ્રુવીયના એક્ઝામ્પલમાં આપણે કહી શકીએ છીએ H2O2, CO2 અને વગેરે. બરોબર છે મિત્રો? તો અધ્રુવીય ડાયપોલ એટલે અધ્રુવીય ડાયપોલમાં ચાકમાત્રા ક્યારે ના થાય? દાખલા તરીકે આપણા પાસે જે પણ H2 છે એમાં એમના વચ્ચે કોઈ પણ પ્રકારનો અંતર રહેતો નથી. એટલે બે જે ડાયપોલ એટલે બે સમાન મૂલ્યના ધરાવતા વિદ્યુતભાર કે જેમના મૂલ્યો અલગ અલગ છે અને એમના વચ્ચે કંઈક અંતર હોય એને ડાયપોલ કહેવાય. બરોબર છે? પણ એમના વચ્ચે ડાયપોલ મોમેન્ટ ન થતી હોય, ચાકમાત્રા ન થતી હોય તેવાને શું કહી શકાય કે હવે તે સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે આના કેન્દ્ર એકબીજાથી વિરુદ્ધ દિશામાં સ્થાનાંતર થાય તો એમાં P બરાબર QD થાય. એટલે શું થાય છે? દાખલા તરીકે જુઓ, આ આપણે વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલું નથી અને અહીંયા કને આપણા પાસે જે Q પ્લસ અને માઈનસ બંને, જ્યારે E0 ની કિંમત 0 છે તો આની અંદર શું છે? D ની કિંમત 0 અને P equals to Q into D એ પણ 0. બરોબર છે? તો જ્યારે આપણે આને સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ, બરોબર, ત્યારે આની અંદર આ એક પ્રકારનું ડાયપોલ સર્જાય અને ત્યારે આની અંદર આ પ્રકારનું થાય છે કે -Q અને +Q અને આમના વચ્ચે અંતર થયું D. ત્યારે આપણે કહી શકીએ છીએ કે P બરાબર Q into D which is not equals to 0. અને જ્યારે E0 જે છે એ 0 બરાબર નથી ત્યારે. બરોબર? તો આમાં આ રીતની સ્થિતિ સર્જાય કે આ જે છે એ અધ્રુવીય છે, જે ચાકમાત્રા થતી નથી. જ્યારે આપણે એને આમાં મૂકીએ ત્યારે આ પ્રકારની સ્થિતિ સર્જાય. એટલે આને શું કહેવાય છે? આને કહેવાય છે અધ્રુવીય અણુનું પોલરાઇઝેશન. આને શું કહેવાય છે? અધ્રુવીય અણુનું પોલરાઇઝેશન. બરોબર?
તો આ જે પણ કંઈ પોલરાઇઝેશન થાય છે અધ્રુવીયમાં, એમાં કઈ રીતનું સિસ્ટમ કામ કરે છે, અંદર એનો મેઇન લોજિક શું કામ કરે છે, એના વિશે માહિતી જોઈએ. તો એમાં શું છે કે તેને વિદ્યુત ડાયપોલ સાથે પ્રેરિત થાય, પછી બાહ્ય વિદ્યુત ક્ષેત્રના કારણે જ એમાં પોલરાઇઝેશન જનરેટ થાય. એટલે આનો મતલબ શું થયો કે આ જે બે એકબીજાને અલગ પાડે એનું નામ જ પોલરાઇઝેશન. એટલે આને પોલરાઇઝેશન થાય એવું કહેવાય. અને જો બાહ્ય વિદ્યુત ક્ષેત્ર બહુ પ્રબળ ન હોય તો આવું જણાય કે અણુ જે છે એ ડાયપોલની ચાક માત્રા અથવા E નોટ ના સમપ્રમાણમાં હોય છે. એટલે આ જે છે એ કોના આધારે હોય છે, એ આના સમપ્રમાણમાં હોય. આને આપણે સમપ્રમાણમાં કરીએ એટલે અહીંયા આપણા પાસે આવ્યું આલ્ફા E નોટ. એના આધારે હવે આ જે આલ્ફા છે એ શું છે, એ અણુની ધ્રુવીયતા, એટલે ઇંગ્લિશમાં એવું કહેવાય છે પોલરાઇઝેબિલિટી કહેવાય, અણુની ધ્રુવીયતા. આ આલ્ફા જે છે એ એક પ્રકારનું અચળાંક છે. તો P અને E નોટ ના એકમ પરથી આલ્ફા નો એકમ આપણી પાસે થાય છે કુલમ સ્ક્વેર મીટર ઇન્ટુ ન્યૂટન ઇનવર્સ મળે છે. બરોબર. તો આ હતું આપણા પાસે પોલરાઇઝેશન માટેની વાત છે. પછી આપણે વાત કરીએ, આ તો જે છે એ કોના માટે છે, અધ્રુવીય અણુ માટેના પોલરાઇઝેશનની વાત થઈ. હવે આપણે વાત કરીએ છીએ ધ્રુવીય માટે. તો ધ્રુવીય માટે તો ડાયપોલ મોમેન્ટ ઓલરેડી થાય જ છે. તો આની અંદર જે પણ અહીં અંદર ચાક માત્રા થાય છે એ કોના કારણે થાય છે, તો એક પ્રકારની ઉષ્મા ઊર્જા થાય છે એના કારણે. કેના કારણે થાય છે, ઉષ્મા ઊર્જા. દાખલા તરીકે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લગાડતા દરેક અણુકીય ડાયપોલ પર ટોર્ક લાગે. એટલે ટોર્ક લાગે એ ટોર્કના કારણે રોટેટ થાય. તેથી તે ભ્રમણ કરે અને વિદ્યુત ક્ષેત્રને સમાંતર બનાવવાનો પ્રયત્ન કરે. આમ કુલ પરિણામી વિદ્યુત ડાયપોલ ચાક માત્રા ઉત્પન્ન થાય. બરોબર છે. અને આ જ રીતે આવી અણુઓથી બનાવેલ ડાઇલેક્ટ્રિક પોલરાઇઝેશન થયું એમ કહેવાય. હવે ડાઇલેક્ટ્રિક પોલરાઇઝેશન થયું એમ કઈ રીતે કહેવાય, તો જુઓ મિત્રો. દાખલા તરીકે આ છે પ્લેટ. આની અંદર ધન વિદ્યુતભાર છે, આની અંદર ઋણ વિદ્યુતભાર છે. ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભારના આધારે થતું સમાન વિદ્યુત ક્ષેત્ર. સમાન વિદ્યુત ક્ષેત્રમાં અહીંયા તને એક ડાઇલેક્ટ્રિક મૂકી દીધું, એ આ છે ડાઇલેક્ટ્રિક મૂકી દીધું. હવે ડાઇલેક્ટ્રિક મૂક્યા બાદ આની અંદર રહેલા જે પણ અધ્રુવીય ડાયપોલ હતા એનું પોલરાઇઝેશન થાય છે આ પ્રકારે થઈ. બરોબર. આ પ્રકારે પોલરાઇઝેશન થયું એટલે અહીંયા પ્લસ છે તો આ માઈનસ પ્લસ માઈનસ પ્લસ માઈનસ પ્લસ માઈનસ પ્લસ માઈનસ પ્લસ આ રીતે થયું. એટલે આ જે રૂપાંતર થાય છે એને કહેવાય છે પોલરાઇઝેશન. હવે ઉષ્મીય દોલનોના લીધે શું થાય છે, તો આમાં ઉષ્મીય દોલનો થાય છે. એટલે એના કારણે આ ડાયપોલ જે છે એ ડાયપોલ ચાક માત્રામાં સર્જાય છે. તો ડાયપોલ ચાક માત્રામાં વિદ્યુત ક્ષેત્રને સમાંતર સ્થિતિમાંથી ચલાયમાન પણ થાય છે. અને તો તાપમાન જો T હોય તો આપણને યાદ છે કે સરેરાશ ઉષ્મીય ઊર્જા 3/2 kBT ના આધારે ડાયપોલની વિદ્યુત ક્ષેત્રમાંની સ્થિતિ ઊર્જા ડાયપોલની સ્થિતિ ઊર્જા U બરાબર -P.E નોટ ના આધારે કામ કરે છે. બરોબર. તો આ હતું ધ્રુવીય અણુના કારણે. બરોબર. હવે આપણે જે ખાસ જોવાનું છે તે આપણો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે અને એ ટોપિકમાં ઘણા બધા સૂત્રો સાથે આપણે એપ્લાય કરીશું. તો શું છે એ ટોપિક? તો દાખલા તરીકે ધારો કે વિદ્યુત ભારિત કેપેસિટરની બે પ્લેટો વચ્ચે હવામાનમાં શૂન્ય અવકાશ હોય ત્યારે, એટલે આપણા પાસે બે પ્લેટ છે. આ પ્રકારે આપણે બે પ્લેટની વાત કરી શકીએ છીએ મિત્રો. આ
આપણા પાસે આપેલા છે બે પ્લેટ અને આ બે પ્લેટમાં એક બાજુ છે પ્લસ વિદ્યુતભાર અને બીજી બાજુ છે માઈનસ વિદ્યુતભાર. સૌપ્રથમ આ પ્લેટના વચ્ચે શૂન્ય અવકાશ છે. શૂન્ય અવકાશ. હવે શૂન્ય અવકાશ હોય ત્યારે આમની વચ્ચે આ જે બે પ્લેટ છે આ બે પ્લેટ પરનું પૃષ્ઠ ઘનતા જે છે એ છે સિગ્મા એફ. બરોબર છે. આમના વચ્ચે જે પૃષ્ઠ ઘનતા જે છે એના વચ્ચે જે છે સિગ્મા એફ. તો એના આધારે આપણા પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર જેને આપણે કહીએ છીએ E નોટ બરાબર સિગ્મા એફ અપોન એપ્સિલોન નોટ. બરોબર. આ પ્લેટના કારણે આમના વચ્ચે જે છે એ વિદ્યુત ક્ષેત્ર આ પ્રકારે જનરેટ થશે. શૂન્ય અવકાશ છે ત્યારે જ્યાં સિગ્મા એફ છે એ દરેક પ્લેટ પરનું પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતાનું મૂલ્ય છે. હવે આ પ્લેટો પરના વિદ્યુતભાર જે છે એ મુક્ત એટલે મુક્ત વિદ્યુતભાર કહેવાય. કારણ કે આમાં ઓલરેડી મુક્ત રીતે જ છે. આમાં કોઈ આપણે ડાઇલેક્ટ્રિક સબસ્ટેન્સ કે ડાઇલેક્ટ્રિક પદાર્થ આમાં એડ કર્યું નથી. એડ નથી કર્યું તો આની વચ્ચે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર જે છે એ આ પ્લેટમાં રહેલા મુક્ત વિદ્યુતભારના કારણે છે. તે માટે આપણે આવું કહી શકીએ છીએ. આના કારણે મૂલ્ય છે અને તેમની ઈચ્છા મુજબ યોગ્ય રીતે બેટરી સાથે જોડી શકીએ છીએ. હવે દરેક પ્લેટનું ક્ષેત્રફળ આમાં જે પ્લેટ આપેલી છે એનું ક્ષેત્રફળ છે એ. હવે દાખલા તરીકે માનો કે આમાં હવે ડાઇલેક્ટ્રિક નું આમાં આપણે એપ્લાય કરીએ એટલે માનો કે આ આપણે એક સ્લેબ મૂકી દીધો તો ડાઇલેક્ટ્રિક નો આટલો. હવે ડાઇલેક્ટ્રિક નો સ્લેબ મૂકીએ એટલે આની અંદર બાહ્ય E નોટ તો છે જ. E નોટ હોવાના કારણે આની અંદર રહેલા જે પણ અધ્રુવીય ડાયપોલ હતા એમાં બધામાં પોલરાઇઝેશન થશે અને પોલરાઇઝેશન થાય એટલે એ પોતાની રીતે આ પ્રકારે એરેન્જમેન્ટમાં આવી જાય. એટલે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર કંઈક આ પ્રકારે થયું અને પછી શું થાય કે અંદરનું વિદ્યુત ક્ષેત્ર પણ ઉત્પન્ન થાય. એટલે અહીંયા છે પ્લસ તો અહીંયા માઈનસ પ્લસ, અહીંયા માઈનસ પ્લસ, અહીંયા માઈનસ પ્લસ. એ જ રીતે આખામાં માઈનસ પ્લસ ની સિસ્ટમ જે છે એ જનરેટ થાય છે. બરોબર. આ ડાઇલેક્ટ્રિકના કારણે થયું. હવે ચોસલાની અંદર ભાગમાં અનુક્રમે આવતા ડાયપોલ્સના પરસ્પર વિરુદ્ધ પ્રકારના વિદ્યુતભારો થયા. હવે વિરુદ્ધ પ્રકારના વિદ્યુતભારો થયા એટલે અહીંયા પ્લસ છે, અહીંયા માઈનસ છે. હવે આમાં જોવા જઈએ તો આ બાજુ માઈનસ છે, અહીંયા પ્લસ છે. આ બાજુ માઈનસ છે, પ્લસ છે. એટલે આમ જોવા જઈએ તો ડાઇલેક્ટ્રિક વગર આપણા પાસે જે વિદ્યુત ક્ષેત્ર હતું એ આ દિશામાં હતું અને ડાઇલેક્ટ્રિક મૂકવાના કારણે વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં થયું. પ્લસ થી માઈનસ, પ્લસ થી માઈનસ, પ્લસ થી માઈનસ. તો શું થયું? આકૃતિ પરથી આપણને સ્પષ્ટ દેખાય છે કે ચોસલામાં અંદરના ભાગમાં અનુક્રમે આવતી ડાયપોલની પરસ્પર વિરુદ્ધ પ્રકારના વિદ્યુતભારો અત્યંત નજીક હોવાથી એકબીજાની અસર નાબૂદ કરે છે અને માત્ર પ્લેટોના નજીક ચોસલાની બાજુઓ પર ચોખ્ખા વિદ્યુતભાર છે એવું થાય. એટલે આ જે છે એક આ લાઈન અને એક આ લાઈન આ જ સિસ્ટમમાં કામ કરે છે. એ સિવાયના જે બધા છે એકબીજાના પ્લસ માઇનસ હોવાના કારણે નેગ્લેક્ટ થઈ જાય છે, ઝીરો થઈ જાય છે. હવે આવા વિદ્યુતભારને કહેવાય છે પ્રેરિત વિદ્યુતભાર. શું કહેવાય? પ્રેરિત અથવા તો બદ્ધ વિદ્યુતભાર. કેવા પ્રકારના વિદ્યુતભારો? આ બધા તો અંદર કેન્સલ થઈ ગયા તો એના કારણે જે છેલ્લા રહે છે એ પોતાની રીતે એક જ જગ્યાએ રહે છે અને એવા પ્રકારના વિદ્યુતભારને શું કહેવાય? પ્રેરિત વિદ્યુતભારો. કયા પ્રકારના? માત્ર પ્લેટની નજીક ચોસલાની બાજુ પર ચોખ્ખા વિદ્યુતભાર રહે છે એવા વિદ્યુતભારને પ્રેરિત વિદ્યુતભારો કહેવાય. અથવા આને ઇંગ્લિશમાં કહેવાય છે ઇન્ડ્યુસ્ડ. પ્રેરિત. આને કહેવાય છે બાઉન્ડ. બાઉન્ડ એટલે બંધાયેલા. અને હજી પણ એક કહેવાય છે that is પોલરાઇઝેશન વિદ્યુતભાર. બરોબર છે.
હવે ધન પ્લેટની નજીકમાં ચોસલાની સપાટી જે છે એ માઈનસ છે અને ઋણ પ્લેટની નજીકમાં પ્લસ છે, બરોબર. તો ધન પ્લેટ જે છે, ધન પ્લેટની નજીક આપણા પાસે જે પણ વિદ્યુતભારો છે એ છે -b * a, એટલે આ કિંમત કોની થઈ? q ની જ કિંમત થઈ. અને ઋણ પ્લેટની નજીક આપણા પાસે છે ધન, ધેટ ઇઝ સિગ્મા b * a. હવે આ સિગ્મા b નામ કેમ આપ્યું? કારણ કે બાઉન્ડ ના કારણે આપણે b નામ આપ્યું, બરોબર છે મિત્રો. બાઉન્ડ ના કારણે b નામ આપ્યું, જ્યાં સિગ્મા b અને સિગ્મા -સિગ્મા b અને +સિગ્મા b એ સપાટીના બધ વિદ્યુતભારોની પૃષ્ઠ ઘનતા છે. તો તેની ડાયપોલની ચાક માત્રાનું મૂલ્ય ડાયપોલની ચાક માત્રાનું મૂલ્ય આપણને મળશે P ટોટલ બરાબર સિગ્મા b * a d. હવે આ ક્યાંથી આવ્યું? તો તમને ખબર છે મિત્રો, ડાયપોલની ચાક માત્રા એટલે q * d. આ q ની જગ્યાએ આપણે મૂક્યું છે સિગ્મા * a, બરોબર છે. જ્યાં d શું છે? ચોસલાની જાડાઈ, બરોબર છે. હવે આપણે શું કરીએ છીએ કે બે પ્લેટ વચ્ચેનું અંતર તો થયું. હવે એક બીજી વસ્તુ કરી શકાય કે આ a * d એને શું કહેવાય? કદ. આ a * d ને શું કહેવાય? કદ. એટલે P ટોટલ બરાબર સિગ્મા * b * v. કેમ? કારણ કે a * d ને કહેવાય છે કદ. એટલે આપણે અહીંયા v ના આધારે લખ્યું છે કદ, અથવા તો આપણે ડાયરેક્ટ લખી દઈશું કદ, બરોબર. તો અહીંયા આપણે આને આમાં ભાગાકારમાં લઈ આવીએ. આ કિંમતને શું કરીએ છીએ? ભાગાકારમાં લઈ આવીએ છીએ. એટલે આપણા પાસે મળી ટોટલ p કિંમત. આ જે છે એ સ્મોલ p છે, બરોબર છે. આ કેપિટલ p મળ્યું. કેપિટલ p જે છે એનું નામ છે પોલરાઇઝેશન. આનો મતલબ થાય છે પોલરાઇઝેશન. એટલે પોલરાઇઝેશન એટલે p ટોટલ ભાગ્યા કદ, અથવા તો સિગ્મા * b a * d upon કદ, એટલે કે સિગ્મા * b. એટલે સિગ્મા * b ને કહેવાય છે પોલરાઇઝેશન. શું કહેવાય છે? પોલરાઇઝેશન. આ પોલરાઇઝેશનની આપણા પાસે એક નવા પ્રકારની ડેફિનેશન આવી કે આમ ડાઇલેક્ટ્રિકમાં પોલરાઇઝેશન p નું મૂલ્ય તેની સપાટીમાં પ્રેરિત થયેલા બધ વિદ્યુતભારો ઘનતા b જેટલું હોય છે. એટલે કેટલું હોય છે જોઈએ આપણે. આમ ડાઇલેક્ટ્રિકમાં પોલરાઇઝેશનના p નું મૂલ્ય સિગ્મા b જેટલું હોય છે. સિગ્મા b જેટલું હોય, સિગ્મા f જેટલું નહીં. સિગ્મા b એટલે બધ વિદ્યુતભારોના કારણે મળતી આપણને પૃષ્ઠ ઘનતા, બરોબર છે. હવે આ પ્રેરિત વિદ્યુતભારોથી ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર એ બાહ્ય વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં છે. કોની વિરુદ્ધ દિશામાં? E નોટ ની વિરુદ્ધ દિશામાં. E નોટ ની વિરુદ્ધ દિશામાં. અને એ જે વિદ્યુત જે આપણે એ શું કહેવાય વિદ્યુત ક્ષેત્ર જે કહીએ છીએ એ વિદ્યુત ક્ષેત્રને આપણે E જેવું માનીએ છીએ. તો હવે પરિણામી E, હવે આપણે પરિણામી E શોધવું હોય તો એ કોના કારણે મળે? તો સિગ્મા f - સિગ્મા b ના કારણે મળે. એના લીધે જ ઉદ્ભવેલું હોય. તો આપણે એની વાત કરીએ તો કેપિટલ E બરાબર સિગ્મા f - સિગ્મા b upon એપ્સિલોન નોટ. શું મળે છે આપણને? સિગ્મા f - સિગ્મા b બરાબર એપ્સિલોન નોટ. આમ ડાઇલેક્ટ્રિકની અંદરનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર લાગુ પડતા બાહ્ય વિદ્યુત ક્ષેત્ર કરતા ઓછું હોય. કેમ ઓછું હોય? તો જો આ E નોટ છે, અંદરની દિશામાં આપણને E મળે છે, તો ટોટલ જે છે
એટલે અંદરની દિશામાં આપણને ઈ જે આના કારણે માઈનસ થાય છે એના કારણે આપણા પાસે ઈ જે છે એ ચોખ્ખું મળે છે. તો એમાં તો બાહ્ય કરતા ઓછું થઈ ગયું કારણ કે બે વિરુદ્ધ દિશામાં છે, વિરુદ્ધ દિશામાં હોવાના કારણે શું થાય છે માઇનસ. વળી હવે એવું જણાયું કે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર બહુ પ્રબળ ન હોય તો પોલરાઇઝેશન P ડાઇલેક્ટ્રિક ની અંદર રહેલા વિદ્યુત ક્ષેત્રના સમપ્રમાણમાં હોય. આ તો આપણને મળ્યું, પણ ખાસ કરીને જે P છે એ E ના સમપ્રમાણમાં હોય છે. P જે E ના સમપ્રમાણમાં હોય તો સમપ્રમાણમાંનું ચિહ્ન આપણે હટાવવું હોય તો આપણને શું મળે છે? P બરાબર એપ્સિલોન નોટ ઝાઈ E બરોબર છે. તો આ આપણને બે અચળ મળ્યા, એપ્સિલોન નોટ અને આ એક અચળાંક છે જેને ડાઇલેક્ટ્રિક માધ્યમની ઇલેક્ટ્રિક સસેપ્ટિબિલિટી કહે છે. શું કહે છે? આને આ રીતે આમ લખું, આ પ્રકારે x ગણાય છે. થોડોક મોટો લખું, એને શું કહેવાય છે? ડાઇલેક્ટ્રિક માધ્યમની ઇલેક્ટ્રિક સસેપ્ટિબિલિટી આને ડાઇલેક્ટ્રિક માધ્યમની સસેપ્ટિબિલિટી છે. અને ડાઇલેક્ટ્રિક માધ્યમની જાત અને તાપમાન પર આધારિત છે. એટલે P જે ચલે છે એ E નું પાલન કરતા ડાઇલેક્ટ્રિક ને રેખીય ડાઇલેક્ટ્રિક પણ કહે છે. બરોબર? તો હવે આના આધારે આપણે ઝાઈ E નું સૂત્ર શોધવું હોય તો અહીંયાથી ઝાઈ ને કરતા બનાવો તો શું આપણને મળે છે? P upon epsilon naught into E. આ થયું ઝાઈ E. બરોબર છે? હવે બીજું, આપણા પાસે બે બીજા સૂત્રો હતા, તેના કારણે આપણે થોડું ધ્યાન આપીએ તો એ સૂત્રના આધારે આપણે જોઈ શકીએ છીએ કે E નોટ બરાબર સિગ્મા F upon epsilon નોટ, આ E નોટ થયું. અને બીજું P બરાબર સિગ્મા into B. આ તો ખ્યાલ છે જ, બરોબર ને મિત્રો? તો આપણે શું કરી શકીએ કે આપણા પાસે જે આ સૂત્ર છે, સૂત્ર નંબર 1, એમાં આ બંનેની કિંમત આમાં મૂકી દઈએ. એટલે અહીંયા આપણે સિગ્મા F ને કરતા બનાવી મૂકી દઈએ, સિગ્મા B ની કિંમત આમાં મૂકી. તો આ બંને સમીકરણની કિંમત સમીકરણ 1 માં મૂકતા, એટલે આ સમીકરણમાં મૂકી દઈએ તો આપણા પાસે શું કિંમત બને છે? તો E બરાબર અહીંયા સિગ્મા F ની કિંમત મૂકી, એટલે અહીંયા કને આપણો શું બનશે? E નોટ એપ્સિલોન નોટ અને માઈનસ સિગ્મા B છે તો એ જગ્યાએ શું મળશે? P upon એપ્સિલોન નોટ. બરોબર છે મિત્રો? હવે શું કરું છું હું? આને મેં અહીંયા ચડાવી દીધું તો E into એપ્સિલોન નોટ, E નોટ into એપ્સિલોન નોટ. હવે P ની કિંમત આપણે અહીંયાથી મૂકી દઈએ છીએ, એટલે આ P ની કિંમત આમાં ગઈ. તો અહીંયા આપણા પાસે કિંમત આવી એપ્સિલોન નોટ ઝાઈ E. અહીંયા એપ્સિલોન નોટ, અહીંયા એપ્સિલોન નોટ, અહીંયા એપ્સિલોન નોટ. બરોબર છે ને? પણ એક કટ આપણે હાલ કરવાના નથી. એનું કારણ છે કે આપણા પાસે એક કિંમત આવશે. તો આપણે શું કરીએ છીએ મિત્રો કે જે E વાળી ટર્મ છે એને નજીક નજીક લઈ લઈએ છીએ અને E નોટ વાળી ટર્મને દૂર કરી દઈએ. તો આ E નોટ વાળી ટર્મ છે તો આને આ બાજુ લઈ આવીએ તો આ E એપ્સિલોન નોટ પ્લસ એપ્સિલોન નોટ ઝાઈ E which is equals to એપ્સિલોન નોટ E નોટ. હવે અહીંયાથી આપણે E અને એપ્સિલોન નોટ ને કોમન કાઢીએ તો આપણને મળે છે 1 upon ઝાઈ E that is equals to એપ્સિલોન નોટ E નોટ. આ એપ્સિલોન છે, બરોબર? આટલી આપણને કિંમત મળી. હવે અહીંયા એક બીજી વસ્તુ પણ આવે છે અને એક રિલેશન મળે છે એપ્સિલોન નોટ પ્લસ 1 upon ZE. એને આપણે કહી શકીએ છીએ એપ્સિલોન. એપ્સિલોન એટલે શું? માધ્યમની પરમિટિવિટી. માધ્યમની પરમિટિવિટી.
બરોબર છે. હવે આ કિંમત તો થઈ આપણા પાસે આ રહ્યા, તો આના જગ્યાએ આપણે આ આખે આખું ખાલી એપ્સિલોન મૂકી દઈએ, તો અહીંયા આપણા પાસે શું થશે, E એપ્સિલોન ઇઝ ઇક્વલ્સ ટુ E નોટ એપ્સિલોન નોટ. હવે E બરાબર E અપોન એપ્સિલોન નોટ. હવે એપ્સિલોન નોટ ને શું લખી શકાય, E અપોન એપ્સિલોન R અને E નોટ અપોન કેપિટલ K. એપ્સિલોન R એ છે સાપેક્ષે પરમિટિવિટી અને કેપિટલ K છે એ છે ડાઇલેક્ટ્રિક અચળાંક. બરોબર છે મિત્રો. તો આ આપણા પાસે કિંમત આવી, એના આધારે આપણે k ની કિંમત પણ શોધવી તો શોધી શકીએ છીએ. તો એપ્સિલોન નોટ 1 પ્લસ ZE અપોન એપ્સિલોન નોટ ઇઝ ઇક્વલ્સ ટુ k, અથવા તો k ઇક્વલ્સ ટુ 1 પ્લસ ઝાય e. આ આપણા પાસે બીજી જે છે એ અલગ અલગ પ્રકારની કિંમતો મળી. એના આધારે આપણે એવું કહી શકીએ કે E બરાબર E નોટ અપોન k. બરોબર છે મિત્રો. તો આ હતું પોલરાઇઝેશન. બરોબર છે. તો ધીસ વોઝ એન પોલરાઇઝેશન. આના સાથે સાથે બીજો એક નાનકડો ટોપિક છે જે હું તમને સાથે સાથે બતાવી દઉં છું કે આ પોલરાઇઝેશન તો હતું, પણ એના સાથે એક બીજો ટોપિક એ છે કે વિદ્યુત સ્થાનાંતર. તો આપણા પાસે એક પહેલી વસ્તુ હતી કે E બરાબર સિગ્મા F માઈનસ સિગ્મા B અપોન એપ્સિલોન નોટ. હવે સિગ્મા F ને સિગ્મા B ને તો પોલરાઇઝેશન કહીએ, એટલે આપણે શું કરીએ છીએ, E બરાબર સિગ્મા F માઈનસ પોલરાઇઝેશન અપોન એપ્સિલોન નોટ. બરોબર છે. હવે આપણે શું કરીએ છીએ, આને ગુણાકાર કરી દીધા, તો એપ્સિલોન નોટ E પ્લસ P ઇક્વલ્સ ટુ સિગ્મા F. બરોબર. તો આ જે પદ છે, આ આખા પદને એપ્સિલોન નોટ E પ્લસ P ઇક્વલ્સ ટુ કેપિટલ D, અને આ કેપિટલ D નો મતલબ થાય છે વિદ્યુત સ્થાનાંતર. અને આ જે કેપિટલ D જે છે એ એક પ્રકારે સિગ્મા F ના આધારે જ છે. તો આનું એકમ અને પારમાણિક સૂત્ર એ બધે આના કારણે થશે. અને બીજું એક તમને કહું કે આપણે જો D શોધવું હોય તો D ડોટ ds બરાબર q આવું પણ થાય. આ ds એટલે સિગ્મા F, અને સિગ્મા F એટલે મુક્ત વિદ્યુત ભારોના કારણે આપણને મળતું પૃષ્ઠ ઘનતા. બરોબર છે. એટલે ડાઇલેક્ટ્રિકમાં મુક્ત વિદ્યુત ભાર એ સંબંધિત ક્ષેત્રે E નથી પણ D છે. એટલે કે કયું, એપ્સિલોન નોટ E પ્લસ P જેટલું છે. બરોબર છે. તો આ હતું આપણા પાસે પોલરાઇઝેશન અને એના અમુક સમીકરણો જે તમે અહીંયા જોઈ શકો છો. તો આ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક હતા કે જેને તમે અહીંયા ખૂબ સારી રીતે જોયા. થેન્ક યુ. આ ટોપિકને ખાસ કરીને યાદ કરજો. અને નેક્સ્ટ રક્ષાબંધનની પણ સૌને ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ. હેપી રક્ષાબંધન ટુ ઓલ વિદ્યાર્થીની મિત્રો.